ગ્રીક રાજપૂત મેગેસ્ટીનીઝના પુસ્તકમાં ઉલ્લેખિત થયેલી હોય એવી અને ભારતમાં જીઆઈ ટેગ ધરાવતી સુરતની જરી એ પ્રાચીન સમયથી ચાલતી આવતી કળા છે. બનારસ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કાંચીપુરમ અને બેંગ્લોર જેવા રાજ્યમાં જેની સૌથી વધારે ડિમાન્ડ છે એવી જરી સુરતમાં તૈયાર કરવામાં આવે છે. અહીં તૈયાર થયેલી જરી અન્ય રાજ્યોમાં જઈને સાડીમાં પરિવર્તિત થાય છે. મૂળ સુરતીઓ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. સુરતીઓની ઓળખ એવો જરી ઉદ્યોગ એક સમયે સુરતની શાન ગણાતો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતનો જરી ઉદ્યોગ મરણ ધરી પડ્યો છે. જો કે હવે તેમાં થોડા તેજીના માહોલ જોવા મળ્યા છે. લઘુગૃહ ઉદ્યોગ તરીકે સ્થાપિત થયેલા અને ઘરેથી જ કામકાજ કરી રહેલા વેપારીઓને ત્યાંથી આજની યુવા પેઢી સોના અને ચાંદીના તારમાંથી બનાવવામાં આવેલી સાડી લેવા જઈ રહી છે. આધુનિક ડિઝાઇન સાથે તૈયાર થયેલી આ જરીની સાડીની માંગ યુવા મહિલાઓમાં વધી છે. મારું નામ ચેતનભાઈ જરીવાલા છે. હવે આપણી પેઢી છેલ્લે એમાં 100 થી 125 વર્ષથી મારા દાદાના પરદાદા રેડી વર્ક કરતા હતા જરીનું કામ, પણ એ લોકો શું છે દેશી પદ્ધતિથી કામ કરતા હતા. પણ આપણે થોડી નવીનતા લાવીને એમાં બધું પ્રોગ્રેસ કર્યો ને અત્યારે બધા આધુનિક મશીનરી આપણે જરી બરી બનાવીએ છીએ. ને આ બધી અમારી જરીઓ અમુક સાઉથના અમુક વિલેજ અમુક ગામડામાં જઈને ત્યાં અમે એને સેલામાં એટલે સાડીઓમાં કન્વર્ટ કરીએ છીએ. એનું વણાટ કરીને ને જરીની જે પ્રોસેસ છે તે એકચ્યુઅલી 32માંથી 32 થી 35 પ્રોસેસમાંથી જરી આખી રેડી થાય છે. જે જરી તમે જે લાગેલી છે સાડીઓમાં તેની પ્રોસેસમાં લગભગ અમને 32 પ્રોસેસ થાય છે કરતા જરી રેડી. એકચ્યુઅલી તો શું છે, જે આપની જે ઘણી સેલિબ્રિટીઓ છે જેવી રીતે રેખા છે, શ્રીદેવી, વિદ્યા બાલન, એ પણ અમુક કંઈક ઓકેશનમાં આપણી જરીઓની સાડી યુઝ કરે છે. બરાબર છે. હવે એની ઉપરથી લોકોને એનો ક્રેઝ થોડો વધ્યો ને પહેલાંથી ક્રેઝ ઓલરેડી હતો જ, અત્યારે પણ ઓલરેડી આ લોકોના થ્રુ વધારે ક્રેઝ થયો છે. 19મી સદી પહેલા રિયલ જરી એટલે કે સોના ચાંદીના તારમાંથી તૈયાર કરવામાં આવતી જરીની માંગ હતી, જ્યારે 19મી સદી પૂર્ણ થતા પ્લાસ્ટિકની જરીએ તેનું સ્થાન લઈ લીધું હતું. પાસા તરીકે ઓળખાતી રિયલ સોના ચાંદીમાંથી બનતી જરી શુદ્ધ રેશમના દોરા પણ વણીને બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેમાંથી હાથ વણાટની સાડી તૈયાર થતી હતી. આજે પણ આ જ પ્રકારની વ્યવસ્થા છે. જો કે આ સાડી પહેલા સુરતમાં બનતી હતી, હવે દક્ષિણ ભારતના રાજ્યોમાં બને છે અને સોના ચાંદીની જરી અહીંથી ત્યાં મોકલાવવામાં આવે છે. પ્રાચીન સુરત મકાનના શ્રદ્ધાળુઓમાં ખૂબ જ લોકપ્રિય હતું. તેને લઈને સુરતના ગોપીપુરા, નવાપુરા, વાડીફળિયા જેવા વિસ્તાર તરફથી લોકોની અવરજવર રહેતી હતી અને એ જ સમયે એટલે કે મુઘલ કાળ દરમિયાન સુરતનો જરી ઉદ્યોગ ખૂબ જ પ્રચલિત બન્યો હતો. સુરતની જરીથી બનાવવામાં આવતું કાપડ વિદેશમાં મોકલવામાં આવતું હતું. એ જરી ઉદ્યોગ હાલ થોડો મોડર્ન વર્ઝન સાથે જોવા મળી રહ્યો છે. નવા રૂપરંગ અને ડિઝાઇન સાથે હવે સાડી આજની યુવા પેઢીની માંગ બની છે. સુરતના સગ્રામપુરા વિસ્તારમાં રહેતી જરીવાલા આ બધી સાડીઓ જે બનતા, જે પ્યોરની જે સાડીઓ આવે છે, પ્યોર સિલ્ક, પ્યોર રેશમની સાડીઓ જે સિલ્વર ગોલ્ડના તારમાંથી બને છે, એક સાડી બનતા મિનિમમ 35 થી 40 દિવસ પછી ડિઝાઇનની ઉપર ડિપેન્ડેબલ છે. પછી જેવી ડિઝાઇન તેની ઉપર ડિપેન્ડેબલ હોય છે. એટલે જનરેશન છે તે પણ આની પ્રત્યે લોકો ખેંચાઈને આવે છે. એટલે એનું કારણ પણ શું છે કે અમે એ પ્રમાણે ડિઝાઇનો ક્રિએટ કરીએ છીએ. મહારાષ્ટ્ર છે, પછી આપણે MP છે, યુપી છે, બીજું કે આઉટ ઓફ ઇન્ડિયા પણ જે આપણા જે બધા ગુજરાતીઓ જે બધા વસેલા છે, ફ્લોરિડા છે, પછી ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, ન્યૂ જર્સી છે, ત્યાં પણ ઘણા આપણા બધા ઓલરેડી બધા જાય જ છે ઓલરેડી.